ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે સેલ્વી પંકજમ વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં પહેલા વિડીયોની અંદર લેખક પરિચય અને લેખક ગાંધીગ્રામ આવે છે, મુંબઈથી ગાંધીગ્રામ આવે છે અને બાહ્ય પરિવેશ જોવે છે અને પછી મનમાં વિચારે છે કે અહીંયા આવીને મેં કોઈ મોટી ભૂલ તો કરી નથી ને, એ એટલે સુધી જોયું હતું. બીજા વિડીયોની અંદર આપણે સેલ્વી પંકજમને મળે છે અને મળ્યા પછી સેલ્વી પંકજમની વાતચીતથી એમને લાગે છે કે ખરેખર મેં અહીંયા આવીને કોઈ ભૂલ કરી નથી અને ગાંધીગ્રામની અંદર જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની મુલાકાત લે છે અને ત્યાં અનાથાલયની મુલાકાતે જાય છે અને ત્યાં બાળકોનું એક જૂથ પંકજમને ખેંચીને લઈ જાય છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે ત્રીજા વિડીયોની અંદર આપણે આગળ જોઈએ તો મારા માનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી. સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી જ શંકાઓ એણે દૂર કરી નાખી. અહીંયા ત્યાં સુધી આપણે છેલ્લે પાઠ જોયો હતો બીજા વિડીયોની અંદર. હવે ત્રીજા વિડીયોમાં ત્યાંથી નીકળી અમે સીધા ઇન્સ્ટિટ્યૂટ હોમમાં આવ્યા. દરવાજામાં પ્રવેશ કરતાંએ બોલી, અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે. અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ. આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું અને પેલા ભાઈ મારી પાસે આવ્યા, જે બાળકોને સાચવનારા ભાઈ હતા એ મારી પાસે આવ્યા અને એમને મારી પાસે આવીને કહ્યું કે હવે તમને પંકજમ મળશે નહીં. પંકજમ હવે બાળકો સાથે છે, કારણ કે આખા દિવસમાં બાળકો એને મળ્યા નથી, તો એ તમને હવે હાલ મળશે નહીં. આવો હું તમને આ સંસ્થાની મુલાકાત કરાવી દઉં. આ સંસ્થા એક કલગીરૂપ છે. બધા બાળકો એમની તરફ પંકજમ તરફ ધસી આવ્યા અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું. પેલા બાઈ મારી પાસે આવ્યા, નમસ્કાર કરીને બોલ્યા, હવે તમને પંકજમ થોડો વખત નહીં મળે. આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે. પછી ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં. એ એક અત્યંત મજાનું સ્થળ હતું. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા. 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા. બધાને નર્સરીને મોન્ટેસોરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી. 5-10 મિનિટ હું ત્યાં થોભ્યો. બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું. સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા, તો બીજી બાજુ એમના નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા. એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો. એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો. મેં એને ઉચકી લીધો. એ ખિલખિલાટ હસી પડ્યો. એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચી સાદે રડવા માંડ્યો. એટલે જ્યારે બાળકો નાના બાળકો અનાથાલયમાં આવ્યા ત્યારે નાના બાળકોના રૂમમાં ગયા, ત્યાં બે આયાઓ બાળકોની સારસંભાળ રાખતી હતી અને શિક્ષિકાઓ એમને કેળવણી પણ આપી રહી હતી. એ જોયું. પછી એક બાજુ મને આનંદ પણ થયો કે અનાથ બાળકોનો આ રીતે અહીં સંભાળ લેવામાં આવે છે અને બીજી બાજુ દુઃખ પણ થયું કે આવા નાના નાના ગુલકાઓ એમ કે પોતાના સગા સંબંધીઓથી વિખૂટા પડેલા છે, એનું દુઃખ પણ થયું. આમ બંને પ્રકારની ઉર્મિઓ એમના હૃદયમાં ઉદ્ભવી અને પછી એક ઘૂંટણીએ ચાલીને એક નાનો બાળક એમની પાસે આવ્યો. એમને ઉચકી લીધો તો એ હસી પડ્યો અને પછી એને ઉતારીને ચાલવા માંડ્યા ત્યારે એ મોટા સાદે રડવા લાગ્યો. મારું અંતર દ્રવી ઉઠ્યું. અંતર દ્રવી ઉઠવું એટલે પીગળી જવું, અંતર પીગળવું. અંતર દ્રવી ઉઠ્યું. અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાય માટે મઢાઈ ગયા. મઢાઈ જવું એટલે પણ જડાઈ જવું. અંતર દ્રવી ઉઠવું. અંતર દ્રવી ઉઠવું
અંતર પીગળવું અને મઢાઈ જવું એટલે જડાઈ જવું, મઢાઈ જવું એટલે જડાઈ જવું. અહીંયા મારું અંતર દ્રવી ઉઠ્યું. આ જે બાળકોની માનસિક અને શારીરિક પ્રગતિ માટે જે થઈ રહ્યું હતું એ બધું જ મારા મનમાં ખૂબ જ એમ કે ગાઢ ચિત્તમાં સદાયને માટે જડાઈ ગયું. બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો. મેં પૂછી નાખ્યું. માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે, પણ ઉત્સુકતા નથી રોકી શકતો. આ બધાના મા બાપોને તમે જ્ઞાત છો? આ બધાના માતા પિતાને તમે જાણો છો? એમ આ બાળકોને અહીં કોણ લાવે છે? આ બાળકોને અહીંયા અનાથાશ્રમમાં કોણ મૂકી જાય છે? અને આ બાળકોને તમે એમના માતા પિતાથી પરિચિત છો? એમ પૂછે છે. ત્યારે બધા જ ગરીબ, તવંગર, પુનિત અને પાપી, પુનિત એટલે પવિત્ર, પાપી, દુર્જન અને સજ્જન, જેના દિલમાં રામ વસ્યો હોય છે તે બાળકનું ગળું ટૂંપવાને બદલે કે રજડતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. રામ ગળું ટૂંપી દેવું એટલે મારી નાખવું. જે પાપી હોય કે પુણ્યશાળી હોય, ગરીબ હોય કે અમીર હોય, સજ્જન હોય કે દુર્જન હોય, બધાના દિલમાં, જેના પણ દિલમાં રામ વસ્યો છે એ બાળકને ક્યાંકથી આવું બાળક મળે તો એને મારી નાખવાને બદલે અહીં લઈ આવે છે. રજડતું મૂકવાને બદલે કે એને મારી નાખવાને બદલે અહીં લઈ આવે છે. ગટરમાંથી, કૂવામાંથી, ઉકરડેથી, જંગલમાંથી કઈ કલ્પનામાં ન હોય એવી જગ્યા, ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે, કોઈ વખત જ અમને એમના માતા પિતા વિશે જાણ હોય એમ. મોટાભાગનાની તો નથી જ. અને મોટાભાગના બાળકોના માતા પિતા કોણ છે એ અમે જાણતા નથી. એમ કિશોર બ્લોક બાજુ અમારા આગળ વધતા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ તેમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે. એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે. સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? એટલા બધા આવા પ્રકારના પ્રશ્નો કે આ બાળકોને એમની પોતાની દશા વિશે કશી ખબર હોય છે એમ. પછી એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ રીતે જીવી શકે છે, જેમ સામાન્ય માણસ સમાજમાં જીવે, જેના માતા પિતા હોય, ઘર પરિવાર હોય, એ રીતે આ બાળકો એમ કે સમાજમાં જીવી શકે છે, જોડાઈ શકે છે, સમાજ એમને સ્વીકારે છે ખરો? તમારા અનુભવો શું કહે છે? એટલે અત્યાર સુધી તમે અનુભવ્યું હશે તો તમારું શું કહેવું થાય છે એમ. આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું જ કરીએ છીએ. એમની બુદ્ધિને, બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગે સફળતા મળી છે અમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ ગયા છીએ. મોટાભાગે અમને સફળતા મળી છે, પણ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ, એટલે 100% સફળતા મળી નથી એમ એમને તૈયાર કરવામાં. એમની આંતરિક શક્તિઓને જાણીને અમે એમને કેળવણી આપીએ છીએ. તો એમાં અમને થોડીક સફળતા મળી છે, તો થોડીક અસફળતા પણ મળી છે. તમને એક નક્કર જ દાખલો આપો કે તમે પંકજમના મિત્ર છો. પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. પંકજમ પણ અનાથ જ છે અને એ પણ આ સંસ્થામાં જ ઉછળીને મોટી થઈ છે. આજે તમે એને પ્રત્યક્ષ જોઈ શકો છો કે પંકજમ એ કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તો જે બાળકો છે એ પ્રમાણે શક્તિશાળી, કે એમનામાં આંતરિક શક્તિ છે, તો એ રીતે તૈયાર થઈ શકે છે. અને જેનામાં આંતરિક શક્તિ નથી એવા બાળકોને કેળવવામાં અમે નિષ્ફળ જઈએ છીએ એમ. તો પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે. તમે જાણો છો એનું નામ અમ્માએ જાણી બૂજીને રાખ્યું છે, એટલે જાણી બૂજીને એટલે જાણી જોઈને રાખ્યું છે. એક આદવનું કમળ છે, એ આ સંસ્થાનું ફરજંદ છે. ફરજંદ એટલે સંતાન. એ આ સંસ્થાનું ફરજંદ છે એટલે સંતાન છે. તો અમ્મા અને અપ્પાએ એનું નામ જાણી જોઈને રાખ્યું છે.
મારી છાતીમાં ભયંકર કડાકો થયો. ભયંકર કડાકો થયો એટલે કે આઘાત સાથે આશ્ચર્ય થયું. આ વાત સાંભળીને એમને આઘાત સાથે આશ્ચર્ય થયું. આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે. ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. શું લેખન, શું નર્તન કે શું વક્તૃત્વ, કોઈ પણ ક્ષેત્ર હોય, બધા જ ક્ષેત્રમાં એ સૌથી અવ્વલ રહી છે. એ આ સંસ્થાનું જ સંતાન છે, એ આ સંસ્થાનું જ ફરજંદ છે. એ કાદવનું કમળ છે, કાદવમાં ઉછળેલું કમળ છે. મારા મનમાં એ શબ્દો ગોળાવા લાગ્યા. એમાં મા બાપની તમને જાણ છે ખરી? પૂછી લીધું કે ભાઈ તમને પંકજમના માતા પિતાની જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી. ના, એના મા બાપ, સ્નેહીજનો જે ગણો તે આ સંસ્થા જ છે, ને એનાથી પણ અધિકતર એવા અમ્મા અને અપ્પા એ જ એના માતા પિતા માને છે. મારા હૃદય તલમાં સુપ્ત પૂર્વગ્રહો સરવરવા માંડ્યા. એટલે કે પહેલેથી બંધાયેલા અભિપ્રાય ફરીથી પાછા સરવરી ઉઠ્યા. હૃદયના ઊંડાણમાં, હૃદય તલમાં એટલે હૃદયના ઊંડાણમાં સુપ્ત પૂર્વગ્રહો એટલે પહેલેથી બંધાયેલા અભિપ્રાયો, પહેલેથી રહેલા અભિપ્રાયો સરવરી ઉઠ્યા. આને કેમ પરણાય? એના માતા પિતાનું, એના કુળનું કોઈ જ કશું ખબર નથી, તો કેવી રીતે એની સાથે લગ્ન કરી શકાય? એ કોણ હશે? એની મા જરૂર પતિતા હશે, પતિતા એટલે પાપીણી જ હશે એવું એ વિચારે છે. કેવો એ વંશવેલો હશે? એનો વંશવેલો કેવો હશે? અમે કિશોર બ્લોક આગળ પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એની પર સમજૂતી આપી રહી હતી. અમે વાતો કરતાં ગયા ત્યારે મને એમ કે જાણ થઈ કે પંકજમ પણ તેવી અનાથ છે. એના કુળનું, એના માતા પિતાનું કોઈ જ કોઈને ખબર છે નહીં, તો એવી યુવતી સાથે કેવી રીતે પરણાય? કોણ હશે? એની મા કેવી હશે? એવા મનમાં પ્રશ્નો સરવરવા માંડ્યા. અને એમનું મન થોડું વિચલિત થઈ ગયું. એ કિશોર બ્લોક તરફ આગળ પહોંચ્યા. ત્યાં વાડામાં કિશોરી બાળકોને શીખવતી હતી કે સસલાની સંભાળ કેવી રીતે રાખવી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત કર્યું એટલે હસી. પરંતુ શીત બની ગયેલા મારાથી સામું ન હસાય. પેલા વિચારોથી હું ઊંડાણમાં ખોવાઈ ગયો હતો, એટલે મારાથી એની સામે હસી શકાયું નહીં. તને એના પૂર્વ જીવન સાથે શી નિસ્બત એટલે સંબંધ? એને જો કેવી નિર્મલ, નિર્દોષ ને નિખાલસ છે. પૂર્વજીવનથી શું તારે જાણીને શું કરવું છે? એનાથી શું સંબંધ? એને જો કેવી નિર્મલ અને નિખાલસ છે. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? તું તારા પૂર્વગ્રહોમાંથી બહાર નહીં આવી શકે? પણ એની મા કોની સાથે, કેવો સંબંધ હશે? આવા વિચારો તો એમના મનમાં રમ્યા કરે છે. ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં. ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યું એટલે તર્ક વિતર્ક, ભયંકર તર્ક વિતર્ક એમના મનમાં ચાલવા માંડ્યું કે કોણ હશે, કેવા કુળની હશે, એની મા કોણ હશે? આવા બધા પ્રશ્નો એમના મનમાં થવા લાગ્યા. ભયંકર ગજગ્રાહ ચાલ્યો. હાલ એને સ્વીકારવું એમના માટે એમ કે મુશ્કેલ બની ગયું. એક પ્રકારની લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમે રોકી શકતો ન હતો. હૃદયને આળું બનતું અટકાવી શકતો નહોતો. એટલે ફરીથી હું હૃદયને નરમ બનાવી શકતો નહોતો. ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી. હું મૂંગો બની ગયો. ત્યાંથી ભાગી જવાની વૃત્તિઓ ઉછળી રહી હતી, જોર કરીને ઉછળતી હતી. હું મૂંગો બની ગયો. એમ બેઉ ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી અને એકદમ શાંત બની ગયા તમે. આમ એ શું બોલે અને શું ન બોલે એ કંઈ સમજાતું નહોતું, એટલે કશું બોલ્યા વિના જ એ આગળ વધતા હતા. ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. એટલે પેલા બેન જે સાથે હતા એમને પૂછ્યું કે તમે તો સાવ શાંત બની ગયા,
તો કે કેમ એવું થયું કે અમસ્તો જ ડિસ્ટિટ્યૂટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે. એટલે આ જે અનાથ આશ્રમ છે, અનાથાલય છે, એ જોયા પછી ઘણા લોકો આવા એમ કે થઈ જાય છે. મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી. તજવીજ કરવી, પેરવી કરવી એટલે તજવીજ કરવી એટલે મારા મને એનામાં દોષ શોધવા માટેની શરૂઆત કરી. પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક જ લાગ્યો. હું દોષ શોધતો હતો પણ મને એના વ્યક્તિત્વમાં કોઈ દોષ દેખાયો નહીં. એના બોલમાં નરી સાલસતા એટલે સરળ સ્વભાવ, સાલસતા એટલે સરળ સ્વભાવ અને પ્રેમાળપણું જ સંભળાયું. હું એનામાં દોષ શોધતો હતો પણ મને દોષ દેખાયો નહીં. એના સ્વભાવમાં સરળતા અને પ્રેમાળપણું જ દેખાયું. કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા. એનામાં હું દોષ શોધતો હતો પણ મને દોષ મળ્યો નહીં. એટલે કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો એમ કે નકામા ગયા. સવારે જોઈ હતી, જાણી હતી, એથી એ વધુ એ આકર્ષક જણાતી હતી. સવારે મેં એને જે જોઈ હતી, જાણી હતી, એના કરતાં પણ એ વધારે અત્યારે આકર્ષક લાગતી હતી. એ પણ છૂપછાપ ચાલી રહી હતી. મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગડ ચાલી રહી છે. ભાંજગડ એટલે ગડમથલ. એટલે એ પણ કશું બોલતી નથી ને ચૂપચાપ ચાલતી હતી. હું પણ ચૂપચાપ ચાલતો હતો. મારા મનની સ્થિતિ શું હતી એ તો હું સમજતો જ હતો, પણ એના મનમાં પણ કંઈક ગડમથલ ચાલી રહી હતી એવું મને લાગ્યું, એમ કહે છે. એકાએક એનો મધુર અવાજ રણકી ઉઠ્યો. અચાનક બોલી ઉઠી, જુઓ, મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. મારે તમને એક અગત્યની વાત કહેવી છે. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું. તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં હું તમને વાત કહેવા માગું છું. હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી. હું સમજી ગયો કે મને કઈ વાત કહેવાની હતી. જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધકધક થઈ રહ્યું. મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા હતા. મારું જીવન એક અનોખી કહાણી છે. એટલે પંકજમે હવે પોતાના પૂર્વજીવન વિશે નાયકને કહેવાની શરૂઆત કરી. કારણ કે એ એમની સાથે કોઈ પણ સંબંધ જોડતા પહેલાં કોઈ એના જીવન વિશે કોઈ વાત છુપાવવા માગતી નથી. એટલે એ નિર્મલ હૃદયની છે. એટલે એણે પૂર્વજીવન વિશેની વાત કહેવાની શરૂઆત કરી. મારું જીવન એક અનોખી કહાણી છે. મારું નામ મારી કથા કહી દે છે. મારું નામ જ મારી કથા કહી દે. કાદવમાં ઉછળેલું ફૂલ એમ. મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી. દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે જ મારું સાચું ઘર છે. દુનિયાની વ્યવહારની દ્રષ્ટિએ મારી પાસે કોઈ ઘર કશું છે નહીં. આ જે તમે જોયું હમણાં એ જ મારું ઘર છે. ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે. ત્યાંના સંચાલકો અને નાના નાના ભૂલકાઓ મારા સ્વજનો છે. અમ્મા અને અપ્પા મારા મા બાપ છે. અમ્મા અને અપ્પા મારા માતા પિતા છે. મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી. હું કાદવનું ફૂલ છું, પણ મને હું રજ માત્ર હીન ગણતી નથી. રજ માત્ર એટલે સહેજ પણ અને હીન એટલે અધમ. હું મારી જાતને સહેજ પણ અધમ ગણતી નથી, બલકે મને એનું ગૌરવ છે. પરંતુ મને હું અહીંનું સંતાન છું એનું ગૌરવ છે. મારા પૂર્વગ્રહો વગળતા ગયા. આ પંકજમની વાત સાંભળીને લેખકના પૂર્વગ્રહો જે મનમાં બંધાયા હતા એ વગળવા લાગ્યા. રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો અને મનમાં પ્રશ્ન થયો કે કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કૃષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? પંકજમની જગ્યાએ જો કોઈ બીજી સ્ત્રી હોત તો કદાચ એના જીવનની આવી કલંકિત કરે એવી વાત મને કરી હોત ખરી? ખરેખર પંકજમે એ વાત કહીને મારા મનના બધા જ પૂર્વગ્રહોને એને ભાંગી નાખ્યા છે, દૂર કરી દીધા છે. એમ કે કેટલી નિખાલસ અને નિર્મળ હૃદયવાળી છે. એમ જીવનની કૃષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી? આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું? આ એના ઉત્તમ સંસ્કાર છે એવું ના કહી શકાય? આ ખાનદાની નથી શું? આ એનું ખાનદાની છે એવું ના કહી શકાય? હું ઉર્મિલ બની ગયો. મારા હૃદયમાં ઉર્મિઓ ભાવો ઉઠવા લાગ્યા. પંકજમની સુંદરતા, એના અવાજની મીઠાશ ને આત્મીયતા,
એના દેહની સુગંધ, એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું હતું. એક વાત પૂછું તમને? એને કહ્યું કે એક વાત તમને કહું. હું બોલ્યો ને પછી એ અટકી ગઈ. તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાંપતા સ્વરે પૂછ્યું. એક વાત પૂછું તમને? હું બોલ્યો અને એ પછી બોલતી અટકી ગઈ. પછી મેં પૂછ્યું કે તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? તો એ કાંપતા સ્વરે પૂછ્યું. તો શું કહ્યું તમે? સ્વીકાર? ના, હા. એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ. એ પ્રશ્નનો કોઈ જવાબ ન આપી શકી અને થોથવાઈ જવું એટલે વ્યવસ્થિત બોલી ન શકવું. એ પ્રશ્નનો ઉત્તર એ વ્યવસ્થિત બોલી ન શકી. એ ગળગળી બની ગઈ. એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો. એની વાચા મૌન બની ગઈ અને એણે નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાં આંસુ સરી રહ્યા હતા. એને નજીક આવી મારા હાથ પકડી લીધા. એની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. હરખના આંસુ કહીએ તો હરખના, અને જે કહીએ તે, પણ એના આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. એનું હૈયું દ્રવી ઉઠ્યું. મારું હૈયું દ્રવી ઉઠ્યું. એ થોડી સ્વસ્થ બની બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત. કારણ કે તમારા જેવા યુવકો તો ઘણાએ અહીંયા આવ્યા અને મારી હકીકત જાણીને ચાલ્યા ગયા. પણ તમે સામેથી એમ કહો કે તમે મને સ્વીકારશો, તો આ ઉત્તર આપવા માટે એમ કે હું નહીં બોલી શકું, ઉત્તર માટે તૈયાર નથી. તમે મને ચૂપચાપ તરછોડીને અહીંથી ચાલ્યા ગયા હોત તો તે સ્વાભાવિક લાગત. એમ ઘણા ચાલ્યા ગયા છે. હું પણ ડોક ઉન્નત કરી, ખભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી હોત. બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત. પરંતુ આ નથી માની શકતી. અત્યાર સુધી જેટલા બી યુવકો મને જોવા આવ્યા છે એ બધા આ રીતે મને એમ કે મારી વાત જાણીને ચાલ્યા ગયા છે. તો કદાચ તમે પણ ચાલ્યા ગયા હોત તો હું એને સહર્ષ સ્વીકારી લે અને બીજા દિવસે એ વાતને ભૂલી પણ જાત. પણ તમે મને એવું કહ્યું કે મને સ્વીકારશો, તો એ વાતને હું નથી માની શકતી. આ પળ માટે વર્ષોથી હું થોભી છું. કોઈ મને એવું કહે કે તમે મને સ્વીકારશો, એ પળ માટે હું વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. અને ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જીરવાતી એ મારાથી સહન થતું નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા. એણે મારા હાથ આંખે દાબી દીધા. મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો, અમ્મા અને અપ્પાને સમાચાર આપીએ અને એમના આશીર્વાદ લઈએ. મારી વાતથી એ એટલી ગળગળી બની ગઈ કે આંખમાંથી આંસુ પણ આવી ગયા અને વાતને સ્વીકારવા જાણે સ્વપ્ન જોતી હોય એવું એને લાગ્યું. અને પછી ફટાફટ એ અમ્મા અને અપ્પા પાસે જઈને આશીર્વાદ લેવાની ને સમાચાર આપવાની વાત કરીને એમને લઈ જાય છે. અને મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી હોય એવો અનુભવ થયો. આમ સેલ્વી પંકજમના ઉત્તમ ચરિત્ર તરફ લેખક આકર્ષાયા. એટલે કે નાયક આકર્ષાયા, કાવ્યનાયક, અને નાયકે એમની સાથે વિવાહ કરવા માટેની મંજૂરી પણ આપી દીધી. હવે આપણે આ પાઠ પરથી એ બોધ મળે કે જરૂરી નથી કે માણસ ઊંચા કુળમાં જન્મ્યો હોય તો જ સંસ્કારી હોય. માણસ ગમે ત્યાં, માણસની ઓળખ, માણસના સંસ્કાર જ એની સાચી ઓળખ છે. તો માણસ ગમે એના કર્મો એની સાચી ઓળખ છે. એટલે કાદવમાં ઉછળેલું કમળ, કાદવમાં થયેલું કમળ જેમ દેવ શિરે ચડે છે, એવી જ રીતે અહીંયા સારા કર્મો કરનાર વ્યક્તિ પણ સમાજમાં એ ફૂલની જેમ જ એમ કે સમાજને સુવાસિત કરે છે અને પ્રતિષ્ઠિત હોય છે. માટે માણસનું વ્યક્તિત્વ, માણસની ઓળખ એના કુળથી નહીં પણ એના કાર્યોથી હોય છે એવું આ પાઠ પરથી આપણને, પંકજમના વ્યક્તિત્વ પરથી આપણને જાણવા મળે છે અને શીખવા મળે છે. સ્વાધ્યાયના પ્રશ્નો જુઓ તો ગાંધીધામમાં પ્રવેશતા જ નાયકને શું પ્રશ્ન થયો? તો એવો પ્રશ્ન થયો કે મેં અહીંયા આવીને કોઈ મોટી મૂર્ખાઈ તો કરી નથી ને? અને અનાથ બાળકોની મુલાકાતથી નાયિકા વિશે શું વિચાર આવ્યો? તો આને કેમ પરણાય? એની માં કેવી હશે, કેવી પતિતા હશે, કેવો એ વંશવેલો હશે, મારું મન કેવું વિરક્ત બની ગયું છે. એટલે આ રીતે એમના મનમાં અનેક વિચારો રમવા લાગ્યા.
અહીંયા તમારે હેતુલક્ષી પ્રશ્નો તમે જેટલા વધુ બનાવશો એટલા તમે સારી રીતે પાઠને સમજી શકશો. કેટલાક રૂઢિપ્રયોગો તમને એટલે બીજા 10 હેતુલક્ષી પ્રશ્નો તમારે અહીંયા સ્વાધ્યાયમાં તો 2 જ એક વાક્યના આપ્યા છે, પણ તમારી જાતે પાઠ વાંચીને એમાંથી 10 હેતુલક્ષી પ્રશ્નો તમારે બનાવવાના છે. બરાબર. શબ્દો ઘોડાવા માંડવા એટલે શબ્દો ગુંડાયા કરવા. શબ્દો ઘોડાવા માંડવા એટલે શબ્દો ગુંડાયા કરવા. શબ્દો ગુંડાયા કરવા. ભયંકર ગજગ્રાહ ચાલવો. ભયંકર ગજગ્રાહ ચાલવો. તો મનમાં અત્યંત દ્વિધા થવી. મનમાં અત્યંત દ્વિધા થવી. અહીંયા બોર્ડ પર લખેલા શબ્દો તમારે લખી લેવાના. સાથે સાથે તમારે શબ્દોના અર્થ અને સ્વાધ્યાયના પ્રશ્નો તૈયાર કરવાના છે. અને અહીંયા બીજા હેતુલક્ષી પ્રશ્નો તમે બનાવશો તો વધુને વધુ તમને માર્ગદર્શન એટલે પાઠ સમજવામાં સરળતા રહેશે. બરાબર. વિરક્ત એટલે અનાસક્ત. વિરક્ત અનાસક્ત. બીજો શબ્દ નિર્લેપ. સમાનાર્થી શબ્દો જ્યારે પૂછાય ત્યારે આવા શબ્દો ધ્યાનમાં રાખવા પડે, કેમ કે તમારે જાતે સમાનાર્થી લખવાના નથી આવતા. તમારે આપેલા શબ્દો જે છે એના જોડકા બનાવવાના હોય છે. એટલે આવા શબ્દો ધ્યાનમાં ના હોય અને મૂકેલા હોય તો તમે જોડકું ખોટું પડે અને એક સાથે 2 જોડકા તમારા ખોટા પડે. પૂર્વગ્રહ એટલે પહેલેથી બંધાયેલો અભિપ્રાય. પૂર્વગ્રહ પહેલેથી બંધાયેલો અભિપ્રાય એને પૂર્વગ્રહ કહેવાય. આપણે કોઈ માણસ વિશે નથી નક્કી કરી દેતા કે એ માણસ તો આવો હશે, કે આવો છે, એના ભાઈ બહેન આવા છે એટલે એ પણ આવો હશે, તો એના વિશે આપણા મનમાં બંધાયેલો પૂર્વગ્રહ કહેવાય. પતિતા એટલે પાપી. પાપી. હૃદયતલ એટલે હૃદયના ઊંડાણમાં. હૃદયતલ હૃદયના ઊંડાણમાં. ગજગ્રાહ એટલે તર્ક વિતર્ક. ગજગ્રાહ તર્ક વિતર્ક. થોથવાઈ જવું એટલે વ્યવસ્થિત બોલી ન શકવું. થોથવાઈ જવું એટલે વ્યવસ્થિત બોલી ન શકવું. હવે આ જે શબ્દોના અર્થ મેં તમને લખાયા એટલે તમારે તૈયાર કરવાના છે. સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નો પણ તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.